રાજ્યના પ્રાથમિક શિક્ષકો માટે ટેટ પરીક્ષા પાસ કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતે પત્રકાર પરિષદ યોજી। મહાસંઘના અધ્યક્ષ મિતેશ ભટ્ટનું એવું કહેવું છે કે જો કોર્ટના આદેશનો અમલ થશે તો રાજ્યના 75,000 શિક્ષકોની સેવા શરતો અને પ્રમોશન પર સીધી અસર પડશે। ચુકાદા અનુસાર શિક્ષકોએ 31 ઓગસ્ટ 2028 સુધીમાં ટેટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે। આ નિર્ણયના વિરોધમાં અગાઉ નિમણૂક પામેલા શિક્ષકો આગામી 18 જૂને રાજ્યભરમાં ધરણા પ્રદર્શન કરશે અને જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર આપશે। આંદોલનમાં રાજ્યના આશરે 50 લાખ શિક્ષકો જોડાશે અને કાયદામાં સુધારો કરીને ફરજિયાત ટેટમાંથી મુક્તિ આપવાની માગ કરશે। આ ઉપરાંત મહાસંઘે ટાટ આચાર્યોના પ્રશ્નો પણ ઉઠાવ્યા। તેમનું કહેવું છે કે રાજ્યની 7,000થી વધુ શાળાઓમાં આચાર્યો પાસે અન્ય શાળાઓનો વધારાનો ચાર્જ છે, જેને કારણે શિક્ષણ કાર્ય પ્રભાવિત થાય છે। મહાસંઘે સરકાર પાસે ટાટ શિક્ષકોની તાત્કાલિક કાયમી ભરતી કરવાની ઉગ્ર માગ કરી છે। માંગ છે કે ચાર્જ આપવા કરતો સરકાર એની કાયમી વ્યવસ્થા કરે। એચટાટની ખાલી તમામ પદો ઉપર સરકાર સત્વરે 2-3 મહિનાની અંદર ભરતી કરે અને એ માટેના ભરતીના નિયમો, પરીક્ષાની જોગવાઈઓ આ બધું નક્કી થયેલું જ છે, છતાં પણ આ રીતે ચાર્જ આપી અને એક આખાના આખા શિક્ષણ તંત્રની અંદર, શાળાઓની અંદર એક અવ્યવસ્થા જેવુંનું નિર્માણ થયું છે તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આગામી 18મી જૂનના રોજ સમગ્ર ભારતની અંદર એના જિલ્લા કેન્દ્રોની અંદર ત્યાં આગળ ધરણા કરશે। મોટી સંખ્યાની અંદર પ્રાથમિક શિક્ષકો અને શૈક્ષિક મહાસંઘના અન્ય સંવર્ગો ભેગા થઈને અને ત્યાં આગળ માનનીય પ્રધાનમંત્રી અને માનનીય કેન્દ્રીય શિક્ષણ મંત્રી એને સંબોધીને એક આવેદનપત્ર આપશે। આ આવેદનપત્ર આપ્યા બાદ પણ જો આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ભવિષ્યની અંદર ફરીથી પાછી કેન્દ્રીય ટીમ બેસશે અને જે કોઈ પણ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવશે એમાં ગુજરાતના 2.5 લાખથી વધુ શિક્ષકો એની અંદર જોડાશે।